મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો અપરાધિક પ્રવૃત્તિ સમગ્ર ગુજરાતને માં ચર્ચિત ભરેલો અપરાધી ગણેશ જાડેજાની પોલીસે ધરપકડ કરી છે. જી હા, મોટા સમાચાર ટુડે ન્યૂઝ ગુજરાતી આપણે બતાવી રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ: દલિત યુવકને માર મારવાના મામલામાં કાર્યવાહી. અને હવે ભાઈ બનેલો ડોન બનેલો ગણેશ જાડેજા પોલીસના સકંજામાં આવ્યો છે. એક તરફ જૂનાગઢના અનુસૂચિત જાતિના યુવકને ગોંડલના ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા મારવાની ઘટના સામે હવે અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ હવે ગણેશ ગોંડલની ધરપકડ થઈ હોવાના ઇનપુટ મળી રહ્યા છે. જૂનાગઢ અનુસૂચિત જાતિના યુવક સંજય સોલંકીને ગોંડલના ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા મારવાની ઘટના બની હતી. આ ઘટના બાદથી જ અનુસૂચિત જાતિના લોકોમાં રોષ હતો અને હવે એટલે કે આજે 5 જૂન ગણેશ ગોંડલની ધરપકડ થવાના ઇનપુટ મળ્યા છે. જૂનાગઢ પોલીસ દ્વારા મોડી રાત્રે ધારાસભ્ય ગીતાબા જાડેજા અને ભાજપના નેતા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગોંડલની જસદણની ધરપકડ કરાઈ છે. ગણેશ ગોંડલ સામે અપહરણ, મારવા, એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર લોન્ચ થઈ છે. પોલીસ લાંબા સમયથી આ અપરાધીને શોધી રહી હતી. અનુસૂચિત જાતિ દ્વારા અલ્ટિમેટમ અપાયા બાદ આખરે ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિના અગ્રણીઓ દ્વારા હવે ઉગ્ર આંદોલનની ચીમકી જ્યારે ઉચ્ચારાઈ હતી, પોલીસ દ્વારા પક્ષપાત કરાઈ રહ્યાના ગંભીર આક્ષેપો થયા હતા. આ મામલે ડેપ્યુટી કલેક્ટર ધોરાજીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગણેશ જાડેજાની વહેલી તકે ધરપકડ થાય તે માટેની માંગ પણ કરાઈ હતી. જોકે કેટલાક દિવસોના અંતે આજે આ અપરાધી પકડાયો છે. અહીં આપણે જણાવી દઈએ કે જિગ્નેશ મેવાણીએ આ આંદોલનમાં ઝંપલાવ્યું હતું. દલિત અસ્મિતા સંમેલન યોજીશ તેવી ચીમકી તેઓએ ઉચ્ચારી હતી. 2 દિવસ અગાઉ કોંગ્રેસના ધારાસભ્યની ચીમકીએ અસર કરી છે અને હવે આ અપરાધી ઝડપાયો છે. જૂનાગઢ બંધ રાખવાની જે વાત હતી, આરોપીની ધરપકડ નહીં થાય તો ગોંડલમાં જ દલિત અસ્મિતા સંમેલન યોજી તેવો હાકોટો જે દલિત નેતા છે જિગ્નેશ મેવાણી કર્યો હતો. જૂનાગઢ દાતુર રોડ વિસ્તારમાંથી રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને ઉઠાવી ગોંડલ લઈ જઈ મારવાના પ્રકરણમાં પોલીસે ગોંડલ ધારાસભ્ય પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ અગાઉ તેના 3 સાગરીતોની કરી હતી. બનાવમાં વપરાયેલી કાર, મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો અને ષડયંત્રની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા એનએસયુઆઈ પ્રમુખ અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ગોંડલના ગણેશગઢ ખાતે લઈ જઈ તેને કપડાં કાઢીને ઢોર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મારતો વિડીયો બનાવી આ વિડીયોને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ તમામ બાબતો વચ્ચે ગુજરાત પોલીસ અને ખાસ કરીને જૂનાગઢ પોલીસ પર માછલા ધોવાયા હતા અને તે બાદ જિગ્નેશ મેવાણીની ધમકી, ચીમકી, આંદોલનની અને હવે આ અપરાધી પાંજરે પુરાયો છે. ત્યારે અનેક ખુલાસા થઈ શકે છે. મોટો ખુલાસો થઈ શકે છે. અપરાધીએ કાવતરું કરી કેવી રીતે, વિડીયો વાયરલ કર્યો છે, અન્ય બાબતોનું પણ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે. ત્યારે રાજનેતાના ધારાસભ્યના આ પુત્રની પોલીસ કેવી હવે ખિદમત કરે છે તેની પર તમામની મીટ મંડાયેલી છે.